મારા સંતો એ મારા સંતો એ મારા સંતોને આનો પાનો મહાપુરુષનો સંગ બહુ જન્મનો ઉદય થાય ને ત્યારે બહુ જન્મમાં પૂર્ણનો ઉદય થાય ત્યારે આપણને કોઈ સંત મહાપુરુષ મળે એનું પુણ્ય પુંજ મિલે નહીં સંતા અને એમાં જ્યારે વિશેષ પુણ્યનો ઉદય થયા ત્યારે કોઈ સંત મહાપુરુષનું કોઈ વચન આપણા હૃદયને પ્રસરી જાય અને એ વચન આપણને જીવ ભાવમાંથી શિવ ભાવમાં જગાડી દે તો આપણું માનવ જીવન સાર્થક થઈ જાય જન્મ મરણનો ફેરો તૂટી જાય જગતગુરુ શંકરાચાર્ય એમને કહ્યું છે કે જ્યાં સુધી જીવ ઈશ્વરની એકતા ના થાય ત્યાં સુધી મોક્ષ શક્ય નથી હમણાં ભગવાન રામદેવજી મહારાજના પર્યાણમાં કહ્યું કે અંદર બહાર એકતા થશે તીન દોષરો આવરણ જાહે જીવ ઈશ્વરનો ભેદ સમજાહે ત્યારે આનંદ રૂપમાં સ્થિરતા થશે જીવનની અંદર બોધ આપણે બધા લઈ લઈએ છીએ બોધનો મતલબ એ થાય છે કે બોધ કે દીક્ષાનો મતલબ એ થાય છે કે જીવનની દિશા બદલાઈ ગઈ જીવ ભાવમાંથી શિવ તરફ ગતિ કરી દીધી પણ જો જીવનની અંદર અભ્યાસ નહીં હોય ને તો ક્યારેક ગડબડ થાય કોઈ ઠેકાણું નથી એટલા માટે હર પલ અભ્યાસ ખૂબ જરૂરી છે આમ તો સદગુરુનું એક વચન જાગવા માટે કાફી છે કેમ કે જીવનમાં બહુ એક જ વખત થાય ડ્રાઇવિંગ એક જ વખત શીખી લઈએ પછી 50 વર્ષે સ્ટીયરિંગ ઉપર બેહે તો લઈને હેડવા માંડે તરત તો આવડી જાય પછી 50 વર્ષે પોડિંગ નોખો તો એ તરીને બહાર આવી જાય એમ સદગુરુ કૃપા એકવાર આત્મબોધમાં જાગ્યો પૂર્ણ આત્મા ભાવમાં જાગ્યો એ પુરુષ ગમે ત્યારે માયાના લપેટામાં નહીં આવી શકે જાગ્યો જડ ચેતનની ગાંઠ છૂટી ગઈ એટલે માનવ જીવન બહુ મૂલ્યવાન છે અને જીવનની અંદર સંશય જેવો કોઈ શત્રુ નથી બહુ મળ્યા પછી જો પિતરમાં ક્યાંય કોઈ સંદેહ સરવડતો હોય તો સાવધાન રહેજો કોઈ પણ સંત મહાપુરુષોની પાસે આપણે જઈ શકીએ છીએ આપણા ગુરુ સિવાય પણ બીજા મહાપુરુષો પાસે જઈ શકીએ છીએ આપણા સંદેહને આપણે દૂર કરી શકીએ છીએ કોઈ દાડો એવું ન માનશો ઘણા લોકો એવા માનતા હોય છે કે ગુરુને મૂકીને બીજા જઈએ તો ગુરુ નારાજ થાય ગુરુ તત્વ એક છે કોઈ દાડો નારાજ ના થાય નારાજ થતો હોય તો ગુરુ નથી પછી સંશયને દૂર કરવા માટે જવું પડે ઘણા મહાપુરુષોએ ઘણા ગુરુ કર્યા છે આપણે તો પહેલાથી જો બીજા ના જતા રંગ કરાવી ઊંચી ના થાય એટલે આપણને બાંધી દેશે કે ભાઈ આપણે એક જ બાપ હોય બે બાપ ના હોય ઓમ ના હોય તેમ ના હોય એ બધો પ્રપંચ છે બાપ જીવનની અંદર જાગવું જરૂરી છે આપણું સપનું તૂટવું જરૂરી છે ભગવાન દત્તાત્રેય કેટલા ગુરુ કર્યા છે જ્યાં જ્યાંથી સાર મળે ત્યાંથી ગ્રહણ કરી લીધું એટલા માટે અંદરથી ખૂબ સજાગ રહો રામકૃષ્ણ પરમહંસ મેં મારા જીવનની અંદર ઘણા મહાપુરુષોના ચરિત્રો વાંચ્યા પણ રામકૃષ્ણ પરમહંસ જેવું કોઈનું ચરિત્ર નહીં જોયું કેટલું ઊંચું જીવન આજે પણ આશ્રમની અંદર આવતા હોય ને અધકચરી દેખાય તો એમને ખાસ સલાહ આપું છું ભાઈ બીજું કોઈ ના કરો તમે કહે ચાહે ગમે તે સંપ્રદાય ના હોય બધા સંપ્રદાયો પરમાત્મા સુધી જાય છે નિશ્ચિત કરવાની કોઈ જરૂર નથી અને જ્યાં સુધી જીવનની અંદર કોઈ પણ પ્રકારનો દોષ દેખાય છે ત્યાં સુધી નક્કી માનજો કે પૂર્ણતાએ પહોંચવાની હજુ બહુ વાર છે શબ્દ ત્યાં પૂછી લેવાથી કોઈ દાડો પાર નહીં ઉતરાતો તો રામકૃષ્ણ પરમહંસે તમામ સંપ્રદાયોની સાધના કરી અને સ્વામી વિવેકાનંદ કહ્યું કોઈ સંપ્રદાયનું કાપીશ નહીં બેટા
કારણ કે જેમ બધી નદીઓ સાગરને મળે છે એમ બધા સંપ્રદાયો પરમાત્મા તરફ ગતિ કરે છે. અને કશાનો નિષેધ ન કરો. ઠીક છે, જળ ચેતનની કાઠને છોડવા માટે નિષેધ થવો જરૂરી છે, પણ છેલ્લે ભગવાન કૃષ્ણની ગીતા તરફ પણ એક દ્રષ્ટિ રાખજો. એને સર્વોપરી સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે આ જગત જ્યારે બનાવ્યું ત્યારે કોઈ પદાર્થ હું બહારથી લાવ્યો નથી. હે અર્જુન, આ બધું હું બનીને રહ્યો છું. એટલા માટે વિવેક જગાડવા માટે કદાચ થોડો ઘણો નિષેધ થતો હોય તો ઠીક છે, રાગદ્વેષ કરવા માટે નિષેધ નહીં થતો. ધ્યાન રાખજો. અને જીવનમાં જ્યાં સુધી ક્યાંય કોઈ પ્રકારનો દોષ દેખાય છે તો નક્કી માની લો જો આપણામાં ક્યાંક ગડબડ છે. એવો દી દેખાડે વાલા, એવો દી દેખાડ, દેખો બધે રૂપ તારું, એવો દી દેખાડ, બધે પરમાત્મા દેખાય. કબીર સાહેબે ભજનમાં એવું ગાયું કે એસો ખેલ રચ્યો મેરે દાતા, જહાં દેખું વહાં તું કો તું. તો બધે પરમાત્મા જ્યારે દેખાય ને ત્યારે નક્કી માની લો કે આપણા અંદર જાગૃતતા સંપૂર્ણપણે આવી ગઈ. નહીતર ક્યાંક ચોકા આવવાની શક્યતાઓ છે, અને ચોકામાં ઘણી વખત જીવન પૂરા થઈ જતા હોય છે. તો રામકૃષ્ણ પરમહંસની પાસે સ્વામી વિવેકાનંદ જ્યારે ભણતા હતા, કોલેજ કરતા હતા, ત્યારે એ એમની પાસે ખૂબ આવતા હતા. એટલે એક દિવસ રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને કહ્યું કે નરેન, તું ગિરીશને રોજ મળે છે? કે હા. કે કાલથી મળીશ નહીં. પેલા પુરુષને આશ્ચર્ય થયું, કારણ કે એ સમયના જે જાગૃત મહાપુરુષો હતા ભારત વર્ષની અંદર જેનું નામ હતું એ બધાને મળી ચૂક્યા હતા. અને છેલ્લે રામકૃષ્ણ પાસે આવ્યા હતા તો એમને સીધો અંદર આમ ઠેસ લાગી કે આટલી પૂર્ણતાએ પહોંચ્યા પછી પણ આ પુરુષની અંદર કેમ આવો ભાગ જાગ્યો કે આને મળીશ ના, આને ના મળીશ ના, આ નથી. તો રામકૃષ્ણએ ખુલાસો કર્યો કે નરેન, એકવાર હાંડલીની અંદર આપણી દેશી ભાષામાં દોણીમાં દહીં જમાવવામાં આવે ને પછી એમાં પછી દૂધ ના રખાય, એ બગડી જાય. એકવાર કટોરાની અંદર લસણની ચટણી ભરવામાં આવે ને પછી ચટણીને કાઢી નાખ્યા પછી તમે ગમે તેટલી વાર કટોરાનો ધોવો પણ દુર્ગંધ છોડતો નહીં. બરણીમાં એકવાર અથાણું ભરો પછી તમે એમાંથી અથાણું ખલાસ થઈ જાય ને પછી વારંવાર ધોઈને ઊંધી પાડો, આમ સીધી કરશો ને તો એની અંદરથી અથાણાની વાસ આયા વગર રહેશે. એમ સંસારના વિષયો જે આપણને જન્મ મરણમાં ભટકાઈ રહ્યા છે એ બહુ ખતરનાક છે. બધા પ્રયત્નો આપણે વિષયમાંથી ઉપરામતા માટે કરી રહ્યા છીએ. આ પાયામાં વાત યાદ રાખવી જરૂરી છે, કારણ કે વાસનાથી વશ થઈને આપણી અવગતિ થઈ છે. તો બધા મહાપુરુષોએ આપણને સીધું એ જ સંકેત કર્યું છે. બહુ પાયામાં ધ્યાન રાખવા જેવી વાત છે. અષ્ટાવક્ર ગીતાની અંદર કહ્યું કે પ્રથમ વાસનાના બીજને બાળવું જરૂરી છે. ભગવાન રામદેવજી મહારાજે કહ્યું કે પ્રથમ હરજી વાસનાના બીજને બાળો. જે બીજ બળે નહીં એ ફેર ઊંકે નહીં. પર્યાણમાં ગાયું છે દગ્ધ થયો નહીં ઊંકે બીજ. તો આપણે આ જન્મે વાસનાના બીજને બાળવું છે. જીવનમાં એવી દિશા પકડીએ કે છેલ્લે આપણી વાસનાઓ પ્રેમમાં પરિણમે અને આપણને બધે પરમાત્મા દેખાય. તો રામકૃષ્ણએ કહ્યું કે નરેન, તું મળીશ નહીં. હવે બીજી બાજુ જુઓ તમે, સંત મહાપુરુષની વાણીમાં કેટલી કરુણા, કેટલું બીજાનું કલ્યાણ સમાયેલું છે. ઘણી વખત ઘણી એવી બાબતો હોય છે કે આપણે આપણી સુંદર બુદ્ધિથી નહીં સમજી શકતા હોતા. ગિરીશ કૃષ્ણ મળવાનું સ્વામીજીએ બંધ કરી દીધું. એક અઠવાડિયું થયું. અને જીવનમાં યાદ રાખવા જેવી છે, સજ્જન પુરુષનો સંગ ગમે તે બલિદાન આપીને ગમે તે વેઠીને પણ છોડવું નહીં. સંત પુરુષનો સંગ છૂટશે, સજ્જનનો સંગ છૂટશે ને તો પછી ઘણી બધી તકલીફો ઊભી થશે. એટલે બે હાથ જોડીને જો પટી જતું હોય ને તો ગમે તે પરિસ્થિતિમાં સજ્જનનો સંગ નહીં છોડો કોઈ દાડો. અઠવાડિયું આ પુરુષ દેખાયો નહીં. હંમેશા સંત મહાપુરુષનો જો સંગ છૂટે ને તો આપણને પણ અંદર કંઈક ને કંઈક ચાલતું હોય છે. ગિરીશે પૂછ્યું કે આ નરેન કેમ દેખાતો નહીં?
એટલે બીજો એક શિષ્ય બેઠેલો હતો, એમને કહ્યું કે ભાઈ નરેન નહીં મળે. કે કેમ? કે હું ત્યાં બેઠેલો હતો ને મારી સામે રામકૃષ્ણ પરમહંસે એમને ના પાડી. કે શું કહ્યું? કે એમને એવું કહ્યું કે હાડલીમાં એકવાર જો દહીં જમાયું હોય તો એમાં પછી દૂધ ના રખાય, ફાટી જાય. અને એકવાર કટોરાની અંદર જો ચટણી ભરી હોય ને પછી એ ખાલી થાય ત્યારે વારંવાર ધોવા છતાં દુર્ગંધ છોડતી નથી ચટણી. એટલે તું ગિરીશને ના મળીશ. સામે ખૂબ સમજદાર પુરુષ હતો, ઈશારા માત્રમાં સમજી ગયો અને બંગાળનો ખ્યાતનામ કલાકાર હતો. જ્યાં બેઠો હતો ત્યાંથી આ પુરુષ ઉભો થયો. તમે જો કેટલો કોની જોર કરતા છે આના પર. બિનુ કોની પુંજ મિલે નહીં સંતા. રામકૃષ્ણ પરમહંસની આમે આવીને પ્રણામ કર્યા, દંડવત કર્યા, બે હાથ જોડ્યા છે કે મહાશય, કટોરાની અંદર જે વાસ આવે છે એને કાઢવાનો કોઈ ઉપાય છે? કે છે. કે શું? કે ધગધગતા અગ્નિમાં કટોરો નાખી દેવામાં આવે ને તો એની વાસ જતી રહે. તો ધગધગતો અગ્નિ શું છે? મહાપુરુષનો સંગ. મહાપુરુષની પાસે જઈએ બહુ ખુશામત કરે ને તો સાવધાન રહેજો. જેને જગાડવા છે એને કુદા મારવા પડતા હોય છે. એટલે મહાપુરુષ જો ખુશામત કરે, સંત કોઈ દિવસ સદશિષ્યની ખુશામત એની હાજરીમાં નહીં કરે. કરતો હોય તેની પાસે કોઈ અપેક્ષા છે. જેનું ઘડતર કરવું છે એની જાજી ખુશામત સારી નહીં, પછી એ ઘડતરમાં કોબાર્યા વગર રહે નહીં. એટલે આપણે પણ જીવનની અંદર વિષયોનું સંગ કરીને બેઠા છીએ. સદગુરુનું સાનિધ્ય મળી જાય, સાચો સંગ મળી જાય, સત્સંગ મળી જાય તો વિષયોનું ઝેર ઉતરી શકે એમ છે. જનક મહારાજ ખૂબ દાબીને કહ્યું અષ્ટાવક્ર મહારાજ કે તું ખરેખર તું મોક્ષ ઈચ્છે છે ને વિષયોને વિષયની જેમ છોડી દે. કેવી રીતે? દાખલા તરીકે કે આપણે અઠવાડિયેથી કઈ ખાધું પીધું નહીં અને અચાનક એક સરસ કટોરાની અંદર ખીર લાઈન સામે મૂકવામાં આવે. કટોરો હજુ તો ઠેઠ મોઢા સુધી પૂરો પહોંચ્યો નહીં અને કોઈ આવીને દોડીને એમ કે જોજો મેં તો ઝેર છે. ભલે અઠવાડિયાની ભૂખ છે, ફટ હટી જાય. તમે જો એમ વિષયો આપણને ઝેર જેવા જયારે લાગશે ને ત્યારે જ એનો સંગ છૂટશે. આપણને વિષયો વાલા લાગે છે, રોજ નવા ભોગો તરફ આપણે ગતિ કરીએ છીએ અને બીજી બાજુ છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ. આકર્ષણો છૂટતા નહીં. આકર્ષણ કઈ રીતે છૂટી જવા જોઈએ? અત્યારે બધા ગુરુ મહારાજો આપણને એવું કહે છે કે જગત મિથ્યા છે, તો આકર્ષણ કેમ છૂટતું નહીં? કેમ વળખા મારીએ છે? બધું મિથ્યા તો કેમ કરે બેઠે? વિવેક જાગ્યા વગર નહીં મેળ ખાય. વિવેક જગાડવું પડશે કોઈ પણ સંજોગે. બધા મિથ્યા કે છે પણ મિથ્યાનો મતલબ સમજવો જીવનમાં બહુ જરૂરી છે. મિથ્યાનો મતલબ સમજ્યા પછી વ્યવહારની અંદર કોઈ ઉણપ નહીં આવતી. તમારો વ્યવહાર યથાવત ચાલ્યો રહેશે. દાખલા તરીકે આપણા ઘરની અંદર એક લગ્ન પ્રસંગ આવી ગયો. દીકરીને 25 તોલા ધ્યાન આપવા જેવી વાત છે. દીકરીને 25 તોલા સોનું આપવું છે. હવે વર્ષોથી એક આપણા તિજોરીમાં દાગીનું પડ્યું છે. આપણા વડવાઓનો, આપણી આગલી પેઢીનો આજ સુધી ઉપયોગ નહીં કર્યો, પણ સોનું સમજીને એને સંગ્રહી રાખ્યું છે. અને એવું વિચાર આવ્યો કે લાઈને ભાઈ પેલા આપણા ઘરમાં એક દાગીનો પડ્યો છે તો લાઈને કેટલું છે, પછી આપણે ખૂટતું લઈ લઈશું. દાગીનો અંદરથી કાઢ્યો અને આપણા ખાસ નિકટનો સોની જેની અન્યની પર આપણને સંપૂર્ણ વિશ્વાસ છે, 1% પણ ઓછો નહીં, એવા સોની અમે અહીં બેઠા છે અને હાથમાં આપણે પેલો દાગીનો આપ્યો. સોનીએ આમ દાગીનો હાથમાં લીધો અને આમ જોયું. બીજી મિનિટે અમને કીધું ભાઈ આ તો ખોટું છે. બરાબર સમજજો. વર્ષોથી પડ્યો છે, મૂલ્યવાન સમજીને તિજોરીમાં સંગ્રહ્યો છે. પેલા 1 મિનિટ હું ખોટું ઠેરાઈ ગયું. હવે શું કરીશું આપણે? બોલો તમે. આપણી આ સ્થિતિ આવતી હોય છે.
જે જગતનું સત્ય માનીને આપણે વ્યવહાર કરી રહ્યા છીએ, હવે સદગુરુ કહે છે મિથ્યા છે. તો પેલી બાજુ ઘટના શું ઘટી? જેવું એમને કીધું ને ત્યાં, કારણ કે વિશ્વાસ છે ને આપણો, એના વચનમાં સંપૂર્ણ ભરોસો છે. એને એવું કીધું ભાઈ ખોટું છે. હવે એમ તિજોરી નહીં મિલી, એનું જે આકર્ષણ હતું ને એ છૂટી ગયું, એના તરફની આસક્તિની ગાંઠ છૂટી ગઈ. હવે આજે તમે બહારથી આવ્યા ને પેલો છોકરો રમતો હોય ને કદાચ દાગીના, તો તમે દોડશો. ક્યાં હું કરી રહ્યા છો? તમારે કને હાલ્યો? કેમ કે મગજમાં ફિટ થઈ ગયું કે આ ખોટું છે. એમ સદગુરુના વચને આપણને આ જગત આ રીતે ખોટું થવું જોઈએ. તમારો વ્યવહાર અથાય વત ચાલે અને બધું અને આકર્ષણ છૂટી જાય. શું ફરક પડ્યો? દાગીનો એમનો એમ છે સામે, પણ અંદરની આસક્તિ છૂટી છે, અંદરની ગાંઠ છૂટી ગઈ. એમ સંસારના મિથ્યાત્વની અંદર આપણા ભીતરમાંથી ગાંઠ છૂટી જાય, યથાવત વ્યવહાર ચાલ્યા કરે. ગંગા સતીએ 52 ભજનની રચના કરી છે, 52 વારની વાત કરી છે, પણ એમના બહુ મહત્વના ભજનો તરફ આપણે કદી ધ્યાન નહીં આપ્યું. એમાં એક ભજનમાં એવું કહ્યું છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં પાનબાઈ, ના રહેવું ભેદવાદીની સાથ. એમને ઘણું બધું કહી દીધું. આપણે સાર વાત કરી લઈ કે મેળા મંડપ પછી કરવા નહીં, ના કરવા સદગુરુના કર્મ, પછી ગુરુની આજ્ઞામાં ચાલવાની જરૂર નથી. કે બધું છૂટી જાય ઓટોમેટિક. અને એ છે અધુરિયાના કામ. એટલા સુધી શબ્દો વાપરી દીધા. આગળ જતો એક બહુ પાછી છેલ્લે ઊંચી વાત કરી, પણ અભ્યાસ જાગ્યો ક્યારે કહેવાય અને ક્યારે છોડવું? જ્યારે સમજાય મહેલો મર્મ. જેવી રીતે પેલી બાજુ દાગીનો કહેતાની હાથે સામે તમે જોઈએ મિથ્યા સિદ્ધ થઈ ગયો, એના તરફનું આકર્ષણ છૂટી ગયું બિલકુલ. તો ત્યાં કોઈ વિધિ વિધાન કરવું પડે, કોઈ ઉપચાર કરવો પડે. ભગવાન રામદેવજી મહારાજે પણ કહ્યું, ગુરુ વચને હાલો, ધારાયો મત ચૂકો, મટી જાય 84 વાળો ફેરો. તો ગંગા સતીએ એક બીજા ભજનની અંદર બહુ પૂર્ણતાની વાત કરી કે પૂરો પ્રેમ, પાકો પ્રેમ જ્યારે અંગમાં વ્યાપે પાનબાઈ, ત્યારે સાધન સગડા સરી જાય. પછી ના જપ કરવાનો વારો આવે, ના પાઠ કરવાનો વારો આવે, ના કોઈ વેદ ઉપનિષદનો આધાર લેવાની જરૂર પડે. કેમ કે ટેકા બધા ખસી ગયા. જ્યાં સુધી કોઈનું કશાનું પણ પ્રમાણ આપવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, નક્કી માની લેજો ભીતરની અંદર ક્યાંક સંશયાત્મક બુદ્ધિ પડી છે, એને લઈને પ્રમાણ આપવું પડે છે. તો તમામ પ્રકારના ટેકા ખસી જવા જોઈએ. આપણા માટે સમજાવવા માટે ક્યાંક ઉપયોગ કરી લેતા હોય એ અલગ વાત છે, પ્રમાણ આપીને સામેના માણસને સમજાવવા પ્રયત્ન કરીએ, પણ આપણા ભીતરની અંદર તો ટેકા ખસી જવા જોઈએ. વિમાન 1 કિલોમીટર સુધી જ દોડે, પછી એ ઉડી જાય. ના ઉડે તો સીધી હું થાય, રમણ થઈ જાય. આપણે આખી જિંદગી ઘણી વખતે પ્લેટફોર્મ પર જ વિમાન દોડતું રહેશે. આપણા અહીંથી આપણે રણુજા જવું હોય ને, તમે ઘણી વખત ચાલતા જઈએ, રોજ પૂછ્યા કેટલા કિલોમીટર કપાય, તો આપણે જીવનમાં કદી ડૂબટ્યું કરતા જ નહીં કે આપણા કેટલા કિલોમીટર કપાઈ રહ્યા છે. જિંદગી પૂરી થઈ જાય છે. સમય મારી પાસે ખૂબ ઓછો લઈને આવ્યો છું, એટલે મારે જલ્દી જવું છે, એટલે સત્સંગ લાભ લેવા માટે પ્રયત્ન નહીં કરતો, પણ સાર વસ્તુને થોડી સમજી લઈએ. સંસારમાં સદગુરુ મળી જાય ને એના પછી સાચો બોધ, સાચું જ્ઞાન થઈ જાય ને પછી ગાંઠો છૂટી જવી જોઈએ. ગાંઠો ના છૂટી જાય ને ખાલી ગાંઠો છૂટી જવાનું ઢોંગ કરીશું તો બીજાનું નુકસાન નહીં થાય, આપણને નુકસાન થઈ જાય. અને પ્રપંચ કરવાથી સીધા 84 જતા રહીશું. એટલા માટે જીવનમાં મારી તમને વિનંતી છે, પોતાને છેતરવા કદી પ્રયત્ન ના કરશો. જેવા છો તેવા. આ બહુ સાચી વાત કહું તમને. આજની સ્થિતિને હું તમારી સાથે વર્ણન કરું છું. મારો રોજ હજારો લોકોની વચ્ચે બેસવો છું. હમણાં જ પ્રસંગ આવ્યો, ખબર છે. તો આપણને છેતરી રહ્યા છે. ઘણી વખત કોઈ હું જ ના પડવા છતાં 2 ભજન ગાઈ લઈએ, થોડું બોલ તો પતિ ગયું, પૂર્ણતાએ પહોંચી ગયા. સંશયાત્મક બુદ્ધિ તમને પાર નહીં ઉતરવા દે. બહુ ધ્યાન રાખજો.
દુનિયામાં કોણ પરવારી નીકળ્યું? બધાએ અધૂર મેલી નીકળ્યા, આદરા અધૂરા રહી ગયા. પણ એક મહારાષ્ટ્રનો સંત થયો, જેનું નામ છે તુકારામજી મહારાજ. ઉંમર કેટલી હતી? ખાલી 42 વર્ષની. આમાં ઘણું બધું સમાયેલું છે, ધ્યાન આપશો. ઘણા અર્થો છે. હમણાં તમે આ વખતે દક્ષિણ ભારતમાં ગયા હતા ત્યારે મેં સ્થળ ખાસ લેવડાવ્યું. મેં કીધું ભાઈ તુકારામજી મહારાજના ગામમાં લઈ ચાલો, પંઢરપુરથી દેવ નજીક છે. અમારી બસ આખી ત્યાં લીધી. આમ પગ મૂકતાની હાથે આપણને એક નવો અનુભવ થાય. જેને લેવા માટે ગરુડજી આજ દિવસ સુધી 60,000 વર્ષની તપસ્યા કરવા વાળા લોકોને લેવા માટે કદી ગરુડજી નહીં આયા. આનો સંસારી માણસ છે. તમે જુઓ, આપણા જેવો સંસારી માણસ. કોઈ વૈરાગી નહીં, કોઈ સાધુના કપડા બદલ્યા નહીં, કે ટીલા ટપકા કર્યા નહીં. સીધો સરળ માણસ, સંન્યાસ બિલકુલ નહીં. સંસારી માણસ. 2 છોકરો, એક 5 વર્ષનો, એક 7 વર્ષનો. 42 વર્ષની ઉંમર. સવારના પોરમાં સ્નાન કરીને બહાર નીકળ્યા, ગરુડજી આવે છે. આઈન ચરણ સ્પર્શ કર્યા ગરુડજીએ, જેની પાંખોમાંથી સામવેદની ઋચાઓ નીકળે છે એવું. આઈન ગરુડજી 2 હાથ જોડ્યા, ચરણ સ્પર્શ કરી અને કહ્યું કે હું આપને લેવા માટે આવ્યો છું. માલિક તમને યાદ કરે છે. પેલો પુરુષ 1 મિનિટ માટે ભાન ભૂલી ગયો, નાચવા લાગ્યો અને સીધો પ્રશ્ન કર્યો, મારી સજા પૂરી થઈ ગઈ? આમ હૃદય ઉપર સીધા એવી વાત છે. આપણે તો એટલા ભણમત નહીં. અમને કહ્યું કે હું આપને લેવા માટે આવ્યો છું. માલિક તમને યાદ કરે છે? આમ ભાન ભૂલી ગયો. ઘણી વાર માણસ આમ નાચી ઉઠ્યો અને સીધો આશ્ચર્ય પ્રશ્ન પૂછ્યો, મારી સજા પૂરી થઈ ગઈ? કેવી સ્થિતિથી જાણો છો? 20 વર્ષની સજા થઈ ગઈ હોય, 5 વર્ષની સજા આપણે ભોગવી હોય, પછી જેલર આવીને એમ કે ભાઈ નીકળો, 15 વર્ષ બાકી છે. તો કેવી સ્થિતિ થાય તમે વિચારજો. અનાયાસ પેલો આવીને કે ભાઈ નીકળો. એમાં 42 વર્ષની ઉંમર છે, છોકરો 5-7 વર્ષનો, અને ગરુડજીને લેવા માટે મોકલ્યા છે. અને જગત આખું જાણે છે, પ્રમાણ છે. પાછું કોઈ ખોટા સંશયો કરવાની જરૂર નથી. ઘણી વખતે આપણો અનુભવ હોતો જ નથી. આપણે કેટલું ઉધાર લઈને અને બસ કક્કોલ પકડીને બેઠા હોય છે, પૂછડું પકડીને બેઠા હોઈએ છીએ. ઉધારના જ્ઞાને કદી ક્રાંતિ નહીં ઘટે, યાદ રાખજો. પોતાની કમાઈએ સંતો ઉતરો ભોગ પાર. ઠીક છે, આપણે બોર કરવો હોય તો ક્યાંકથી પાણી લાઈન નાખીએ છીએ, પણ અંદર પછી બિલ્ડિંગ થયા પછી અંદરનું પાણી પ્રકટ થાય ને, પછી આખે ગામના આલન જોડે આખી જિંદગી ઉધારી ના હોય. એટલા માટે જીવનની અંદર સમજીને ચાલવું ખૂબ જરૂરી છે. તુકારામજી મહારાજે સીધો ગરુડજી નામ કેવો પ્રશ્ન કર્યો છે કે મારી સજા પૂરી થઈ ગઈ? માલિકે મને યાદ કરી. અમે હતા લોકોને હાથ જોડ્યા કે ભાઈ જાણે અજાણે કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. કે કેમ આવી વાત કરો? કે જોતા નહીં, ગરુડજી આયા છે મને લેવા માટે. માલિકે મને યાદ કરી અને મરાઠીમાં બોલ્યા, હમી જાતો હમસા ગાવ. હું મારા કામ જઉં છું, મારા ઘેર જઉં છું. તારા આપણા બધાની શું સ્થિતિ છે? આપણે એક દાડો ઘેર નહીં જવું? હાલ આવ કદાચ ગરુડજી તો આપણે કેટલી તૈયારી. બહુ મજાક જેવી વાત નહીં કરતો, સિરિયસલી આને સમજવા માટે પ્રયત્ન કરો. જ્યાં સુધી તમે કોઈ પણ બાબતને ગંભીરતાથી, આપણે ઘણી વખત સંતો ભેગા થયા ને 2 ભજન ગાય પછી હા હાની હિ ચાલતું હોય છે. હું ચૂકું ઘણા મત સંત મેળવવાનું કર્યું, બંધ કરી દીધું બિલકુલ. કે તો બીડીઓને હે ઠોરમ ઠોર ઉડતી હોય, કે તો ગપ્પા ચાલતા હોય, 4 જણા હોય હા હા હિ કરતા હોય. પ્રજનની આ સ્થિતિ સારી છે. સંત મેળાવડા જુઓ તમે, થોડી વાર સત્સંગ ચાલે, 2 કલાક પૂજાયો ચાલે, પબ્લિક બેઠી હોય એની શું દશા થાય? કેવી સ્થિતિ છે જુઓ તમે. કોણ જવાબદાર છે? આપણે બધા જવાબદાર છીએ. નામ રાખ્યું છે સંત મેળાવડા. એટલા માટે જીવનની અંદર અંદરથી વિવેક જગાડજો. પોતાની કમાઈએ પાર ઉતરાશે. પેલું ઉધારનું લેવું પડે ઠીક છે, પણ પછી
જ્યાં અંદરથી પાણી પ્રગટ થાય પછી ઉપર રેડવાની જરૂર નહીં પડતી, પછી એમાંથી ઉલેચા જ કરો આખી જિંદગી. આપણી એ સ્થિતિ આવવી જોઈએ. જો સુધી ઉધારીનું લઈએ છીએ ત્યાં સુધી હજુ ખૂબ વાર છે બાપ, હજુ ટેકા ખસ્યા નહીં. હવે 1 મિનિટ માટે તમે એમ વિચાર કરો, આપણે સામાન્ય બુદ્ધિથી વિચાર કરીએ કે પરમાત્મા તો દયાનું સાગર નહીં, કરુણાનું સાગર નહીં, તો પછી આ 42 વર્ષની ઉંમર છે કાચી અને છોકરો 5-7 વર્ષનો છે. આપણો કોકનો આવી રીતે મરી જાય તો આપણું આમ અંદર વેદના થાય છે. અરે બચારાનો છોકરો રજડી ગયો, અરે બચારાની કેવી સ્થિતિ થઈ ગઈ. આપણા આવા શબ્દો નીકળે છે કે નહીં નીકળતા? ત્યારે ભાઈ ભગવાન નહીં વિચાર્યું હોય કે આનો 5-7 વર્ષના નાનો છોકરો રજડી પડશે, આની શું હાલત થાય? તમે વિચારો. બરાબર, ભક્તિ કરો તો સમજદારીથી કરજો બાપ. મારું ગાયું ગાશો તો ઘણા ગોદા ખાશો, સમજીને ગાવ તો વૈકુંઠ જાશો. મહેતાજીના શબ્દો છે, નરસિંહ મહેતા. જે દળથી લઈ અને ત્યાં આવ્યો દયાનું સાગર કે કોણ એને પેલા છોકરાને મારીને ખાયું 7 વર્ષના. જેવી શરત મૂકીશ તમે જોજો છે કે રોકકડ કરશો, હું અહુ પાડશો ને તો મને નહીં ખબર. 16 શણગારશો જો અને ગાતા ગાતા એનું માથું ખોડો અને વઘારીને લાવ મારી. હું અઘોરી છું, હું કામ આમંત્રણ આપવા આવ્યા અને આટલી મોહ મમતા સાથે ભક્તિ હાની કરો છો? એવું કીધું તમે જુઓ હંમેશા. તો એની દયા છો. આવું પેલા પોકાર કરી હે પ્રભુ અમારી લાજ રાખજો, પણ અમે બેઠો જુઓ. બરાબર. એટલે જીવનની અંદર ભક્તિના નામ ઉપર, 2 ભજનના નામ ઉપર, થોડી સારી વાણીના નામ ઉપર ગલિત ના ચડાવશો. જેવા છો એવા રહેશો, ખોટી અકડો ના લાવશો. આજકાલ ભક્તિના આપણા છોકરા ખૂબ મૂકાઈ જાય છે. આપણે તો દાડ બાળક જેવા બનવું છે, સીધા સરળ, મુક્ત હસી શકીએ, મુક્ત રડી શકીએ, મુક્ત ફરી શકીએ. કોક બનવાપણાનો ઢોળ ચડી જાય ને તો અકડમાં જિંદગી પૂરી થાય. જાણવાપણાનો ઢોળ ઉતારવો પછી બહુ કાટું છે. એક વાત જીવનમાં યાદ રાખો, ગમે તેવી ગાંઠ વળી છે સદગુરુ છોડી નખાશે, પણ સદગુરુ મળ્યા પછી જે ગાંઠ પડશે ને આ દુનિયામાં એને છોડાવવાનો ફેર પેદા થયો નહીં. બહુ ધ્યાન દેવા. એટલા માટે ભક્તિના નામ પર કઈ બનશો નહીં, ઓગળી જાઓ. જેવા છીએ આપણે સ્વયં જેવા છીએ એવા રહીએ ને તો ભગવાન આપણને હોદવા મળશે. પણ ભક્તિના નામ પર કોઈક બનવા પ્રયત્ન કર્યો ને, પોતાની સહજતા ખોઈ, પોતાની સરળતા ખોઈ, ચહેરા ઉપર અકળાઈ, ચાલવામાં, બેહવામાં, ઉઠવામાં બનવાપણાનો ક્યાં ઢોળ ચડ્યો તો નક્કી માની લેજો ભગવાનના નાપડે 1000 કરોડનું છેટું પડી જાય. તો ભક્ત હંમેશા સહજ છે, સરળ છે, જેવો તેવો. જૈસે મરાઠીમાં કહ્યું છે ઉપાસની બાબા, જશે અસેલ તસે. તમે જેવા છો તેવા. બાળક જેવું છે એવું પરમાત્મા તમે જુઓ. માન ગમે છે એમ આપણે જેવા છીએ એવા રહીએ ને તો આપણે ભગવાનને ગમીશું. આપણા પર જે ઢોળ ચડ્યો છે એને ઉતારી નાખવો છે બસ. એટલે માનવ જીવન બહુ મૂલ્યવાન છે બાપ. તો તુકારામ 42 વર્ષની ઉંમરે પરવારેલો હતો. જ્યાં હતા ત્યાંથી સીધા એવું નહીં વિચારે આવ્યું કે જરા ઉભા રહો 2 મિનિટ કરું છું, હું જરા ઘેર જાતો આવું, છોકરાને મળતો આવું, થોડી ભલામણ કરતો આવું. એ કોઈ ભક્તિના લક્ષણ નહીં બાપ. જીવન જેનું આસક્તિ રહિત થઈ ગયું એને લાખો વંદન. જ્યાં હતા ત્યાંથી 1000 લોકોએ આ શરીરનું ઊંચું જાતું જોયું, પછી શું થયું નહીં એ કઈ ખબર નહીં. પ્રમાણ છે એના. આજે પણ આખા ગામની અંદર આખા તુકારામજી મહારાજના પોતે આમ ભાવતાને હાથે લોકો અહોભાવથી છલકાય છે. તમે જુઓ, એક સંત વર્ષો થઈ ગયો. બીજા નંબરમાં તુકારામજી મહારાજના પછી આવે છે નરસિંહ મહેતા, આપણો ગુજરાતનો સંત, જેના માટે પરમાત્મા 52 વખત આયા. આટલું કોઈના માટે દોડ્યું નહીં. તમામ અવસરો કરી ગયા. અને હુંડીની બીજી લીટીમાં કહ્યું છે કે મારે એક જ તારો આધાર, બસ આ એક વાતને પકડી જવી જોઈએ. બસ મારે એક તારો જ આધાર છે. બસ આપણે સંસારની અંદર આજે આપણે ગુરુમુખી માણસના ઘરમાં તમે જો એક આવડું મંદિર હશે, 2-3 દિવસ તો હશે છે. આપણે શું આત્માભાવમાં જાગીએ બાપ? સદગુરુ બધાથી હટાવીને આપણને આત્મભાવમાં જગાડવા માટે પ્રયત્ન છે. આપણી અંદર શુદ્ધ હું આત્મા રૂપે જાણી લેવો, બસ એનું નામ છે આત્મજ્ઞાન.
આપણે તો ઘણા બધા ભક્તો એવા હોય તો આમ ગુરુનાથી સોને સોને ચોક જઈને બાધા લઈ આવો. અહીં શું કહ્યું? રિદ્ધિ સિદ્ધિ રંકના જેવી, પાય પડશે દેરા દેવી, એ પદ પાવો સંત સેવી, તો વ્યાપી વર્તી આકાશ જેવી. કે સંત એનું નામ છે કે જેને દેવ પણ હાથ જોડીને ઉભા રહેશે. પાય પડશે દેરા દેવી, કે એ પદ પાવો સંત સેવી, તો વ્યાપી વર્તી આકાશ જેવી. ભગવાન રામદેવજી મહારાજના વચનો છે આ. રિદ્ધિ સિદ્ધિ જેના માટે રંગ થઈ ગઈ, નકામી થઈ ગઈ. આપણે ધંધારામ જતા હોય, કદાચ કાચનો ટુકડો ચડતો તો એની બે લાત મારી નો જોઈએ. આકર્ષણોમાંથી છૂટી જવાની પણ છૂટવો બાપ ખૂબ અઘરો છે. એટલા માટે મારી તો પ્રાર્થના છે કે આપણે બને ત્યાં સુધી પોતાને છેતરવા માટે પ્રયત્ન ન કરી શકીએ. જો ખરેખર ચાલતું છે. નરસિંહ મહેતાનું 52મી વખત જ્યારે ભગવાન આવે છે અને ચાલે છે, એટલે આપણા ભારતીય સંસ્કૃતિમાં એક નિયમ છે કે એને આવનાર મહેમાનને વડાવવા જવું. એટલે નરસિંહ મહેતા ઉભા થઈને વડાવવા માટે જાય છે. આગળ જઈને ભગવાને એમનો હાથ પકડ્યો કે મારી એક વાત માનશો, કે હુકમ કરો ને, આપ તમારા શેઠ છો, હુકમ કરો. કે ના, હું ભક્તોનો દાસ છું. ભગવાન કે છે હું તો મારા ભક્તોનો દાસ છું. અને બહુ સાચી વાત, તમે જુઓ બરાબર. 14 રત્નોમાં એક લક્ષ્મીજી છે. સમુદ્ર વલોયો ને ત્યારે 14 રત્નોમાં લક્ષ્મીજી છે. ભગવાનના ગળામાં આમ હાથ ભરાવા જાય છે, અટકાયા કે ઉભો. તમે જે સમજો છો ને એ ખોટું સમજો છો. મારા ઉપર કોઈ નહીં એવું માનતા નહીં, મારા ઉપર મારા ભક્તો છે. ગમે ત્યારે આમ એક પોકાર કરશે ને તો હું બળતું પડતું મૂકીને, એમાં તમારું કોઈ ઓબ્જેક્શન નહીં ચાલે. તૈયારીઓ હોય ને કોઈ ના ઓબ્જેક્શન ઉઠાવવાની તો જ ગળામાં હાર નાખશો. મારે તો મારા ભક્તોને કે ગુલામી કરવી પડે. ગોરા કુંભારના તો મહિના ઊંડી માટલો પડવાની જુઓ. ગોરા કુંભારના તો એક વચનની ખાતર પોતાનો હાથ કાપી નાખતો વાર ના કર્યાવાની. વચન કોને કહેવાય? વચન વિવેકી જે નર નાર ભાનભાઈ પ્રમાદિક લાગે ન પાય. એક વચનનું મૂલ્ય સમજાઈ જાય તો જીવન ધન્ય થઈ ગયું. એક વચન ખાતર 2 હાથ કાપી નાખ્યા અને વિચારે ના કર્યું કે કાલથી ખવડાવશે કોણ, પીવડાવશે કોણ, મળમૂત્ર કોણ ધોશે, સહેજ વિચાર ના કર્યો. પરમાત્માને 24 કલાકમાં દોડવું પડ્યું, મોઢામાં પડિયા મૂકવા પડ્યા અને મહિનાઓ સુધી એના મળમૂત્ર ધોવા પડ્યા પરમાત્માના. આનું નામ ભક્તિ કહેવાય. બાળક જેવો સ્વભાવ થઈ જશે તો પરમાત્મા આપણને ગોતવા મળશે. જ્યાં સુધી બાળક બુદ્ધિ છે ત્યાં સુધી એનું ધ્યાન માં રાખે છે. એમ આપણા અંદર કોઈ ઢોળ નહીં ચડે તો પરમાત્મા આપણું ધ્યાન રાખશે. પણ વિશેષ કોક બનવાનો ભાવ જાગશે તો પહેલી અક્કડ આવશે, સરળતા અને સહજતા ખોઈ નાખીશ. તુકારામ પછી નરસિંહ મહેતાને ભગવાને કહ્યું કંઈક માંગો. કે મારા તો બધા અવસરો તું મારી હરેક જ્યાં ભીડી પડી તું દોડતો આવ્યો, તે મને કેદારો આપ્યો છે. અને નરસિંહ મહેતાને ભગવાને ખાલી એકલો કેદારો, પણ ભગવાન રામદેવજી મહારાજે તો બધાને આપી દીધું એમ કહીએ તો ચાલે. અંતિમ સમયે સમાધિ 55 વર્ષ સદેહ આ દુનિયા ઉપર રહ્યા અને પછી દેહનું વિસર્જન કરવા માટે સમાધિની તૈયારી કરી. ચારે બાજુ હજારો લોકોએ રોકકડ કરી નાખી. અને એ વખતે ભગવાનના સામે આમ બધા બહુ રડી રહ્યા છે, કકડાટ ચાલી રહ્યો છે. ત્યારે ભગવાને હાથ ઊંચો કર્યો, બધા શાંત થયા. કે આટલું કે શું કરીએ, નિરાધાર મૂકીને ચાલ્યા. કે ના કદી અમારી જાત જોઈ, ના અમારી કોઈ નાત જોઈ, ના અમારી પવિત્રતા કશું નહીં, નાયક ધોયા નહીં. કે આ કતે જે આવ્યો એને ઘડે વળગાડ્યો. આવો ઉદાર અમને કોણ મળશે? અને આ બહુ સાચી વાત છે. આના જેવો ઉદાર અવતાર ફેર થવો ખૂબ કાઠો છે. કશું જોયા વગર જે આવ્યો ગળે વળગાડ્યો. બસ અનેક નિતારી નાખ્યા. એના હરેક ભક્તો તરફ નજર કરી જુઓ. જીવતો સમાધિ લઈ લઈને જાતા રહે, કોઈ સંદેહ કોઈ સંશય નહીં. અને માણસ સમાધિ લે તો સમજ્યા જાણે, પણ તોરલ 9 સમાધિ એક હાથે. એમાં 2 તો પ્રાણી છે. જો હાઈટો શીખવા ગયા છે ધન ભજન બધું સમાધિ. ચેતનદાસ નામનો કૂતરો, તોરલ નામની ઘોડી, બંને સાથે સમાધિ લઈ લીધી. વિચારો જરા, ભક્તિ ખાલી શબ્દો આપણે બે રહેવાથી નહીં, વાગોડતો શીખો, વલણું કરતો શીખો, જીવનની અંદર સાર કાઢતો શીખો. અને જયારે પોતાના મગજની અંદર ફિટ થશે ને ત્યારે મેળ ખાય.
નકર બધાની આગળ હા હા કરવાની જિંદગી પૂરી થઈ જાય. તો નરસિંહ મહેતાને છેલ્લે ભગવાન કહે છે કે માગવું જ પડશે. પણ કે જરૂર જ નહીં. શા માટે? કે મારી બહુ ઈચ્છા છે મહેતાજી, મારી આ એક ઈચ્છા પૂરી નહીં કરું. ત્યારે નરસિંહ મહેતાની આંખમાં આંસુ આવ્યા, બે હાથ જોડ્યા છે કે પ્રભુ, આજ સુધી મારા પ્રસંગોને, મારા અવસરોને તે પાર ઉતાર્યા. રાજા મહારાજા ના પૂરી શકે એવું મામર પૂરી દીધું તે. રાજા મહારાજાના તમે જાન આવી ન જોડાય એવા તમારા શામળની જાન જોડી દીધી. હરેક વખતે દોડતો આવ્યો, હાર કેદારો છોડાવવા માટે, જેલમાંથી છોડાવવા માટે, જ્યાં જ્યાં જરૂર પડી તું દોડતો આવ્યો. કે નાથ, પરવારીને બેઠો છું. આ નરસિંહ મહેતાના શબ્દો આજ સુધી કોઈ બોલ્યું નહીં. એક વતા પરવારીને બેઠો છું. બેટા બેટી વડાવ્યા, ઘરની રાહ વડાવી દીધી. હવે આ જીવ તમારો અંશ જો બધી વિખૂટો રાખશો. તેડાની વાટ જોઈને બેઠો છું. નરસિંહ મહેતાના શબ્દો છે છેલ્લા. તેડાની વાટ જોઈને બેઠો છું. અને આપણે 60-70-80 પહોંચ્યા હોય ને તો એવી આશા રાખીએ છીએ કે 5 વર્ષ રહ્યા હોત તો જાતા જાતા કોક નડતા જોત, કોક રમણ ભમણ કરતા જોત. સાચો ભક્ત શરણાગત છે હંમેશા. રામ રાખે એમ રહીએ ઓધવજી, ચિઠ્ઠીના ચાકર છે. એના ના મરવાની પડી છે, ના ચીપવાની પડી છે. એને તો એનું ભગવાન જેમ રાખે એમ રહેવું છે, યા તો ગુરુની આજ્ઞામાં રહેવું છે. બસ જેની પોતાની ઈચ્છાને સદગુરુ ચરણોમાં છોડી દીધી, કે ઈશ્વરની ઈચ્છામાં ઈચ્છા મિલાઈ દીધી, એ આ જગતના ધન્ય ભાગી જીવો છે. બાકી તો ક્યાંક ને ક્યાંક ગોબા છે કાઢી નાખવા હોય તો સાચી શરણાગતિ. તમે જુઓ, આખી ગીતાનું ગાન કર્યા પછી 18મા અધ્યાયને છેલ્લે જાતો સારવાતવાની કરી દીધી. સર્વધર્મ પરિત્યજ્ય મામેક શરણમ વ્રજ, મારો રામ રાખે એમ રહેવું છે. વાત પૂરી. આપણે બીજું ઘડે ઉતરે ના. અને સૌથી મોટામાં મોટી વાત એ, આજે બધા સાધનોની અંદર મિલાવટ છે. આજે બધી સાધનાની અંદર મિલાવટ છે. મિલાવટ વગરની કોઈ સાધના છે તો પરમાત્માનું નામ. બસ કોઈ મિલાવટ વગરની સાધના. સદગુરુ કૃપાએ જો નામની ચુક્તિ થઈ જાય અને ચરાચર વ્યાપક નામનો મહિમા સમજી ગયા તો જીવન છેલ્લો ફેરો માની લો. બસ કલયુગ કેવલ નામ આધારા, નામ સુમર ઉતર ભવ પારા. नाम लिया तो सब लिया, सकल शास्त्र का भेद. बिना नाम डर के गया पड़ पड़ चारो वेग. પણ નામની ચુક્તિ અંતિમ છે. બોધ પછી એ થાય તો એનો ઠીક મહિમા સમજાય તો. બાકી તો પછી જોણીએ છીએ જીવન પૂરા થઈ જાય. મારી સંશયાત્મક બુદ્ધિ પડી હોય તો ઉપાધિમાં પડીએ. એટલે સાર વાત એ છે બાપ કે પરમાત્મા જ્યારે મળશે આપણી ચાહથી મળશે. ચાહનો મતલબ છે પ્રેમ. પરમાત્માનો ચાહવો મતલબ સંસારમાં મા બાપને ચાહીએ છીએ, પત્નીને ચાહીએ છીએ, બાળકોને ચાહીએ છીએ, પૈસાને ચાહીએ. આ આપણને આવડે છે. આપણી પાસે કલા છે, ખાલી દિશા જ બદલવી છે. ડાયવર્ઝન જ જેવું છે. અને ભગવાન શિવના શબ્દો નથી તો ઊંચી કોઈ વાત ના હોય. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોહી મેં જાના. કે પરમાત્મા બધા વ્યાપક છે પણ પ્રેમથી પ્રગટ થાય છે એ હું જાણું છું. મારો અનુભવ છે. આ ભગવાન શિવના શબ્દો છે. અને આપણે ગુરુ પાસે આ જ તેમ કરવું છે. બસ બીજું કોઈ કરવું નહીં. વિદરની પરમાત્મા માટે સાચો પ્રેમ જાગી જાય, સાચો પ્રેમ પ્રગટે તો પછી સાધન જે બધા છે ને એ બધા સરી પડે. સાધન સગડા સરી જાય, સરી પડે, છોડવા ના પડે. જેમ એક પગથિયું ચડીએ બીજા પગથિયા પર પહોંચવું, એ પહેલું પગથિયું આપોઆપ છૂટી જાય. અલખ નિરંજન આપોઆપ, કિસકી માલા કિસકી જાપ, કિસકા જાપ, પાઠ પૂજામાં મંત્રો આવે છે. એટલા માટે સમજના કોઈ ચરણ સેવી આ જન્મે છૂટી જવા માટે આપણે આવ્યા છીએ. કંઈ ગડબડ રહેતી હોય તો સંત મહાપુરુષોના ચરણોમાં જઈને આપણે પૂછી શકીએ છીએ. સંશયોથી મુક્ત થાજો. 1000 વખત પૂછાય, પૂછતા નર પંડિતા અબડી ગંઠવાડી વાળી ના બેસો. ઘણા લોકોને બચારાને ઘણી વાત ક્યાંય ખબર હોતી નહીં. હું મારો અનુભવ તમને કહું છું. ઘણા લોકોને મળવાનું થાય. આ સર જો દરવાજા હોય તો કોઈ ઘેરે આવો કે આ તો આપણે તો ઘરે દરવાજા આડા કરીને પછી ખાવા બેઠીએ છીએ. એટલે પેલા તો દરવાજા ઉઘાડા રહેવા જરૂરી છે. આવનાર માણસ માટે ચા, આવનાર માટે ટુકડો, આ બધું હશે તો આપણું માનવ જીવન ધન્ય. જો ટુકડો તો હરી ટુકડો.
બે હાથે ઉલે તો 1030 વર્ષનો મારો અનુભવ છે. કોઈ મિલાવટ વગરનો વ્યાસપીઠ કહેવાય, એના પર તૂત ના કરાય, પ્રભાવ પાડવા માટે ના બોલાય. એકવાર બે હાથે ઉલેચ તો શીખો, 1000 હાથે ઉલેચવા તૈયાર છે કે નહીં જુઓ બરાબર. અને જીવનની અંદર અત્યારે દરવાજા આડા કરીને ખાવાની ટેવ છે, એવી ના પાડશો, ઉઘાડા રાખશો. કદાચ એ રોટલો હોય તો અડધો એના આ લીધે જોવું ફેર પડે છે. અન્નદાન જેવું કોઈ દોન નહીં. કોઈ માણસ હાવ દરિદ્ર થઈ ગયો અને ખાવાના ફાંફા પડતા હોય એને કહું કે પછી ના બોલે તો કુળની પંચકુમાશી જમાય. 2 મહિનામાં પરિસ્થિતિ ના પલટાય તો જોજો. અનુભવ સિદ્ધ વાત બિલકુલ. અત્યારે કળિયુગમાં પહેલા અન્નદાન બીજો નંબર હતો. પહેલું વિદ્યાદાન. સા વિદ્યા યા વિમુક્તિ, જે વિદ્યા તમને મુક્ત કરી શકે એ. પણ આજે કળિયુગની અંદર અન્નદાનનો મહિમા બહુ છે. જો અન્નદાન હશે તો ઝાઝા બખેડા નહીં હોય છે. કારણ કે ત્યાગની ભાવના છે, સદગુરુ કૃપા છે, ઈશ્વર કૃપા છે. ઈષ્ટ કૃપા બિન ગુરુ નહીં, ગુરુ બિના જ્ઞાન, જ્ઞાન વિના આત્મા નહીં. ગાવે વેદ પુરાણ ભાવ. બધા પુરુષાર્થ સિદ્ધ થઈ જશે. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચાર સિદ્ધ. તમે બધાએ મને શાંતિથી સાંભળે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સવારે ફોન હતો ભાઈનો. આમ તો હમણાં અમારો પ્રસાદ હતો, થાક ઉતરે નહીં. ગળું ભાઈનું એ બેઠેલું છે, મારું એ બેઠેલું છે. પણ ખાવામાં આવ્યું બગડ્યું છે. જાન સાધુ છે ત્યાં સુધી શું ફરક પડે છે? આજ નહીં તો કાલ દેહ છૂટવાનો છે. દેહની પરવા કરીને કેટલા દાડા ચાલીશું? અને ભક્તિમાં કદી બનો ના ચાલે. અને પરિવારથી મૂવ હશે તો 1000 જાતનો બનો ઉભો થાય. વાત યાદ રાખજો. અત્યારે માણસ બે મત બંધાણો છે, પૈસો અને પરિવાર. અને પરિવાર કેટલો હોકડો તમે જાણો છો? મું ભલો, ઘરવાળી ભલી અને છોકરો ભલો. બસ ચોથા કોઈનો ઉમેરવું હોય ને તો હારે વાળો આવે. કારણ કે તેઓ રાજી રાખ્યા વગર સુટકોટ ન તકતા ટૂંકા તમ નીકળી જાય છે. આપ સર્વના હૃદયની અંદર બિરાજમાન એકના એક પરમાત્માને મારા પ્રણામ. આમાં જે કંઈ સારું છે ઋષિમુનિઓનો પ્રસાદ છે. મનોરંજન એ કોઈ જીવનનો વિષય ના બનવો જોઈએ. આજે સત્સંગો મનોરંજન બની ગયા છે. જેસલ જાડેજાની આગળ તોરલે મનોરંજન પીરસ્યું હોત તો પગમાં પીર ના થાત બાપ. હા, એ કરવા સત્સંગો નહીં. સત્સંગો જેસલ જાડેજાની જેમ અડધી રાતે કેવી સ્થિતિ થઈ ગઈ. એક મરદ માણસના અડધી રાત્રે પોક મૂકીને રોતો કરી નાખ્યો એક બાઈ માણસે. અડધી રાત્રે આમ દરવાજો ખખડાયો. જાડેજા કેમ કે કરેલા પાપ સુવા દેતા નહીં. રાત્રે સુવા પ્રયત્ન કરું છું, ગાયોના ભૂંભરવાના અવાજ આવે છે, મોટો હું કોઈ છે, હરણોની ચીસો. અને 140 મળબંધા કે માર્યા છે. કેટલી જોનો લૂંટીવાની વિચાર કે એ બધાનો અવાજ સંભળાય છે. હું રાત્રે સુઈ શકતો નહીં. ત્યારે તોરલ એને કહે છે કે જાડેજા ચિંતા ના કરો, એવી ભૂમિકા ઉપર બેહાડું જો પાપનું પુણ્ય તમને સ્પર્શ ના કરે. આપણે બધાને કાલે એ ભૂમિકા ઉપર જવું છે. બહુ ધ્યાન રહી. એવી ભૂમિકા ઉપર બેહાડું જાડેજા જો પાપનું પુણ્ય સ્પર્શ ના કરે. અને આના માટે આપણે આવ્યા છે ને આના માટે સદગુરુના ચરણ શીખવા છે. અંતે આપ સર્વના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માના મારા પ્રણામ. હું તમારા વચ્ચેથી વિદાય લઉં છું. કશું કરવું